હા બા, કે કામ હતું? કામ હતું. તારી સાથે થોડીક વાત કરવી હતી. હા તે બોલો ને બા, નવરી જ શું તમ તારે? ગામડામાં નથી રહેતા હો, શહેરમાં રહીએ છીએ. એટલે બાના બદલે મમ્મી કહેવાનું ચાલુ કરો ને તો મને જરાક જીવને ટાઢક વળે. બા, આવું તમે મને કેટલી વાર કીધું, પણ હવે મારી જીભ વળતી જ નથી. પહેલેથી તમને બા કહું છું ને તે હવે આ મમ્મી એમ ભૂલાઈ જાય કહેતા તમને. કાંઈ વાંધો નહીં, ચલાવી લીધું કે બા ભૂલાઈ જાય તો મમ્મી કહે. પણ શહેરમાં આવ્યા હોય તો શહેરના રીતિ રિવાજ મુજબ આપણે ચાલવું પડે. ચાલવું પડે. હા બા, હા. એ તો છે જ ને. તો આ શેરીમાં ત્રીજા ઘરે બર્થડે પાર્ટી હતી, ખબર છે? પરમદી ગઈ હતી હું, તમે કીધું તું તે. હા. તો બર્થડે પાર્ટીમાં કેવો વ્યવહાર કરવાનો હોય એ ખબર છે? બા એવું તમે નહોતું કીધું ને, એટલે મને નહોતી ખબર. કાં શું થયું કંઈ? કેમ? આ પાપડ શેકવાનું મેં કીધું તું. એ તો બા આપણે રોજ શેકવી છીએ, રોજ થોડું કહેવાનું હોય તમારે. બરાબર. તો સિટીમાં તમે ઘણા સમયથી રહ્યો છો તો મારે વારંવાર બધી વાતમાં તમને કહેવાનું હોય? પણ બા, હું લગ્ન પછી પહેલી વાર હું ગઈ હતી જન્મદિવસમાં, અને મને એમ હતું કે હું વળી 51 રૂપિયા દઈ દઉં તો હાલશે. તો મેં આપી દીધા, તે એ લોકો નોસા પડ્યા. અરે રે રે, આવી તો વાત જ નથી ખબર કે 51 રૂપિયા. અરે આ જમાનામાં 51 રૂપિયા કોણ કોઈને આપે, અને એ પણ કવરમાં. આ ગામડાની રીત મૂક કવરની. અત્યારે શહેરમાં કેવી સિસ્ટમ આવી છે કે ગિફ્ટ લોકો આપે. બા, મેં કવરમાં નથી આપ્યા, મેં તો હાથો હાથ આપ્યા છે. હવે એમાં શું થઈ ગયું? પણ કંઈ કીધું એ લોકોને, કંઈક દુઃખ લાગ્યું? મેં 51 જ આપ્યા તો મને હોત લાગ્યું એમ તો, કેમ કે બીજા બધા હતા ને બા, એ મોટા મોટા ડબ્બા લઈને આવતા હતા, અને મને એમ થયું તો ખરી કે મેં થોડાક ઓછા આપ્યા. આ ડબ્બા તો બહુ મોંઘા હશે. એ ગામડિયન, એનો ડબ્બા ન કહેવાય, એને ગિફ્ટ કહેવાય, ગિફ્ટ. પણ બા એમ જ હતું, આમ ખોખામાં હતા અને મોટા મોટા હતા, અને ઉપર મસ્ત સોનેરી કલરના બધાય કાગળ લગાવ્યા હતા. પછી મને આમ થોડું હોકમણ થઈ. મેં કીધું કે આ તો હંધે મોટા મોટા ડબ્બા અને આમ ખોખા ને બધું લઈને આવ્યા છે, અને હું તો જો કેવું હાવ 51 રૂપિયા. પણ પછી શું થાય? હવે વહી ગઈ, અહીંયા ખાઈ લીધું. એ બિચારા હવે બધા ઓલી ભાજી પાઉં આવે ને એ ખવડાવ્યા હતા. તમે લોકો હોટલમાં જમવા જાઓ છો હા, તો 51 રૂપિયામાં જમીને આવો છો? તમને 50 રૂપિયામાં તમારા કાકાએ જમાડે ને? મને નથી ખબર આવડા કેટલા દેતા હોય એના. માણસને અત્યારનો રિવાજ 501 ને 1000 નો થઈ ગયો છે, અને તું 51 રૂપિયા. અને મને એમ હતું કે કવર નહીં એમના હાથમાં. તમે સમજતા નથી. અમારે અહીંયા ગામડામાં તો છે ને હંધાઈ 51 રૂપિયા કરે. જન્મદિવસ હોય ને એટલે હંધાઈને લાગટ જમવાનું કીધું હોય, અને ફળિયામાં હંધાઈ ભેગા બેહે ખાવા. પછી હવે 51 રૂપિયા આપી દે. તો મેં એટલા જ આપ્યા. તમને જન્મદિવસમાં જવાનું છે એમ કીધું તું કે નહીં? મને એમ હતું કે ગામડાની છોકરી લાવીશ ને તો સુધરી જશે, કામે કાજે હરખી છે, પણ આ વ્યવહારમાં હવે ધનધડા નથી. અરે પણ તું મૂંગી રે, હું તને કહું ને એટલું સાંભળ. કંઈક પ્રસંગમાં જાઉં ને એટલે કે બર્થડે પાર્ટી છે, લગ્ન છે, સગાઈ છે, 51 રૂપિયાના વ્યવહાર ગામડામાં હોય. અભૂત પ્રજા. હવે વધારે કરીશ બસ. મને તમે કીધું હોત કે તારે 151 કે 551 દેવાના તો હું તો એટલા જ દેત. મારે ક્યાં અહીંયા કમાવા જવું છે? ભટકી ગયા. મને એમ હતું કે મારો દીકરો કંઈક ન્યાલ થઈ જાય અને લગ્ન કરીને. પણ બાપ, હવે એક કામ થાય, હું પાછી એમના ઘરે જઈને કંઈક 551 કેમ કંઈક આપ્યો. આ તમે કહો તો એમ. તમે ના પાડો તો નહીં. વાહ, તારી બુદ્ધિને તો સલામ. પણ આવી બુદ્ધિ ક્યાંય યુઝ ન કરતી, નકર તું છે ને ગામ ગધેડે ચડાવીશ. મેં હું યુઝ કર્યું યાર? તમે તો જો. તું પાપડ શેક. અને છે ને પછી ક્યાંય જાય ને તો પૂછીને જાજે. 51 રૂપિયાની દીકરી એ પણ હાથમાં આપીને આવી. 500 ને 1000 રૂપિયાના વ્યવહારને 50 રૂપિયાનો કરી નાખ્યો. આને ગામડિયા પાપડ શેક. અરે હા, પથરી તો બહુ કરી ગોપી. ગોપી, અરે આ પથરીનો દુખાવો ફરીથી. વડ ખાવશો? અરે પાછો પથરીનો દુખાવો પડ્યો છે. બહુ ગઈરી. હવે હું દવા લઈ આવું છું. ઉભા રહ્યો તમે. હા, ખાવ. હાલો, આ તમે ડાક્ટર પાસે જઈ આવતા હોય તો. મેં તમને કેટલી વાર કીધું છે પણ તમે માનતા જ નથી. હાલો.
ભાઈરે કરી પથરી હતો. હું શું કહું છું, તમે છે ને હવે દવા લઈ લીધી તો તમને થોડી વારમાં સારું થઈ જશે ને, તો તમે ઓવડામાં જઈને હે ને આરામ કરો. દુખાવો થાય છે ને, તું 2 મિનિટ તારથી ઊભું નથી રહેવાતું. પણ હું ઊભી રહીશ તો કઈ પથરીનો દુખાવો થોડો મટી જશે, કેવી વાતો કરો છો? અરે પણ મને દુખે છે, કઈ કામ હોય તો હું કોને પાછો બૂમ પાડું? ક્યારનો બૂમ પાડતો તો ત્યારે તો તું આવી એક તો ક્યાં હતી, હું કરતી હતી? રહોડામાં પાપડ શેકતી હતી હું. તો એક બૂમ પાડું, તું પાપડ મૂકીને આવી જવાય નહીં? પણ પછી બળી જાય તો તમારા બાવળી કેટલું બોલ. અને તમે ચૂપ રહો ને, પણ તમને દુખે છે તો હું કામને બોલ બોલ. એ આવી બા. હા ઈબડું, મારે જવું પડશે. તમારા બા તમને ખબર છે ને, એકવાર અવાજ આપે એટલે મારે દોડવું પડે પછી. હા તું જા, ભલે મને દુખાવો થતો, તું જા. હું શું કરું પણ? અરે જા કીધું. જાઉં છું. ભગવાન. કોરોના 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 ક્યાંથી આવ્યો તું? હા બોલ કોરોના. હા બોલ બેન. તું પણ શું જે વસ્તુથી હું ભાગું છું એ જ વસ્તુનું નામ લે છે? તારી પાછળ કોરોના આવ્યો છે? અરે કોરોના તો હવે બધાની જ પાછળ આવ્યો છે ભાઈ. હે? અરે એટલે હવે આ ત્રીજી લહેર આવે છે ને એની. હા યાર, એનો જ ડર છે ને. હવે બહુ મગજમારી છે યાર. કંઈ કામ નથી થતા, બધું બંધ પડેલું છે. કોઈ મળવા પણ નથી આવતું. મીટિંગ કરવાનું કહે તો પણ પહેલા સેનેટાઈઝર કરવાનું ને આ બધું ને યાર કંટાળી ગયા હતા. માંડ માંડ તો કોરોના ગયો તો ક્યાંથી પાછો આવી એક ગયો? મિનિટ એટલે તમારું ઓફિસ હજી ચાલુ છે? હાસ તો. લે, અમારા ઓફિસમાં તો વર્ક ફ્રોમ હોમ કહી દીધું છે બધાને. કેમ? આ જ ત્રીજી લહેર માટે. હા, અમારા ઓફિસમાં છે ને 2-3 સ્ટાફને કોરોના થઈ ગયો. શું વાત કરે છે? એટલે હા, હવે અહીંયા એકલી તો શું કરું, એટલે છે ને હું ત્યાં આવી જાઉં છું રોકાવા. એક મિનિટ. કઈ ઉતાવળ નથી, તું ત્યાં રહે ને. શું કામ છે અહીંયા? અરે કેવી વાત કરે છે? હું મારે પીજીમાં રહેવું પડે છે, અરે એટલે પણ કહું છું કે હું ત્યાં આવી જાઉં. અરે તે કહ્યું ને કે તારી ઓફિસમાં 2-3 જણને કોરોના થયો છે, તો પછી અહીંયા આવીશ ને તું પાછી લઈને આવી તો બેગમાં કોરોના. હાય એટલે બસ આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું. હવે આ કોરોનાની બીકમાં તમે લોકો મને કાઢી મૂકવાના છો અરે ઘરમાંથી. ના, હવે એવું ગાંડી કાઢી મૂકવાની ક્યાં વાત કરી? આ તો મને એમ કે શું છે કે જો ડર તો સબકો લગતા હે ના, તો ગલા સબકા સૂખતા હે, તો સમજ ને મને. જો સાંભળ, અમારા ઓફિસમાં બધાનો ટેસ્ટ કરાવ્યો છે, એટલે જ એમાં જ ખબર પડી કે 2-3 લોકોને છે કોરોના. અરે પણ અને આમાં- મારી રિપોર્ટ નેગેટિવ આવી છે. અરે આમાં એવું નથી હોતું. કેવું છે ખબર છે કે આજે નેગેટિવ આવે, 2 દિવસ પછી પોઝિટિવ આવી જાય. કઈ ખબર નથી પડતી. આપણા સોસાયટીમાં એવું જ થયું. પેલા રાજુભાઈને 2 દિવસ પહેલા કઈ નહોતું, 2 દિવસ પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અચ્છા, પણ આજે જ રિપોર્ટ કરાવ્યો છે તો હજી તો 2 દિવસને વાર છે. મને કંઈ ખબર નથી. હું ત્યાં આવું છું, મને અહીંયા બહુ બીક લાગે છે. તું માનીશ તો નહીં ને? માનવાની છો તું? ના, જરાય નહીં. તો પછી ફોન શું કામ કરે છે? સીધું ઘરે પૂછવા માટે ટપકી જા. ક્યાં ફોન કરતી હતી? હું તો કહું છું મારા માટે મસ્ત કંઈ ખાવાનું લઈ આવજો. હા, એટલે. પધારો, લાવું છું તમારા માટે. હા, અને સાંભળો, ત્યાં આપણી સોસાયટીમાં આજુબાજુને કોઈને છે તો નહીં ને કોરોના? હું કહીશ કે છે તો તું નહીં આવે ને? આવું જ પડશે. હા, તો આવ હવે નહીં ક્યાં આવે. છૂટકો છે મારી પાસે? અચ્છા સાંભળો, હું આવું છું, ઠીક છે? આજે જ આવું છું. હા, અને મને કઈ કોરોના શું થયું? અરે હા, તો જરા શરદી છે, બીજું કઈ નહીં. એ, ચાલો હું એક આવું મિનિટ છું. તું ફરીથી એક વખત ટેસ્ટ કરાવી લે તો આ ટેસ્ટમાં ક્યારેક ગડબડ હોય છે, ક્યારેક અરે. એમાં પરફેક્ટ રિઝલ્ટ નથી મળતું. મને જો કોરોના હશે ને તોય હું ત્યાં જ આવવાની છું. મારવાની છે આ જીવ લેશે. વાહ, પાપડમાં પેટ ભરવાનું છે એવું થયું ને. ઈશ્વર, મારી માળામાં કંઈક ભૂલ થઈ ગઈ છે કે પાપડમાં પેટ સાસુ ભરે. પાણી પી લાવ ને.
ક્યાં ગઈ ઓલી ગોપી? કોણ જાણે શું કરતી હશે. હા બા બોલો. ભૂખ લાગી હતી ને, મેં ક્યાં કઈ ખાધું સવારનું. હા? તમારા દીકરાને જો ને પથરી થઈશ ને તો એની દોડા દોડીમાં હતી. અરે રે માં, અરે દીકરાને પથરી થઈ છે? હા બા ત્રીજી વાર થઈ, પણ હરામ બરાબરી ડાક્ટર પાસે હરખું કઈ જાતા હોય ને ઈલાજ કરાવતા હોય તો. કદાચ એવું બને ને કે તારા શોખ વધી ગયા હોય, શહેરમાં આવીને ને ખર્ચા ન પૂરા થતા હોય તો દવાખાને ન જતો હોય સારા. બોલો લ્યો બા, જે થાય મારા ઉપર નાખ દેવાનો ઓર્યો ગોર્યો. હું તેમને કઈ કઈ થાકી ગઈ. હું તો ભેગી હોત જાઉં કહેતો, પણ એમને એમ કહે છે કે મારી આબરૂ જાય તું ભેગી આવ્યું તો. લે, એ બધું ઠીક છે. શું કરતી હતી ત્યાં? આ બધું સાફ સૂફ કરતી હતી. કામ છે? વારંવાર આમ હાથની સફાઈ તો કરો છો ને? બા એમ તો બાથરૂમ પાણી જાય એટલે હાથ તો ધોતા જ હોય ને. એમ તો એવું તો બધું ગામડામાં કરતા જ હોય. એમાં કઈ ગામડું શેર ન આવે કઈ. એ તો હંધાઈ હાથ ધોતા જ હોય. આ અબૂત પ્રજા મારા નસીબમાં જ લખી હશે, મારા લમણે જ લખી હશે ભગવાન. એટલે મેં શું કર્યું બા? તમે કેમ આવું બોલો છો? જો ગોપી, હા આ ગામડું નથી, એ તો હુંય જાણું જ છું. આ ગામડું થોડું છે, આ તો શેર છે, શેર. એ ખબર છે મને. હા, ખબર છે ને? હા હા. તો એના રીતિ રિવાજ મુજબ શેરમાં જે માહોલ ચાલતો હોય ને એ પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. હવે અત્યારે કયો શહેરમાં માહોલ હાલે છે બાઈ? ઉમરો ઓળંગું જ ખબર પડે. ઉમરાની અંદર ને અંદર સૌ બહાર કાં નીકળું જ છું હું. નો નીકળતા હોય ને હા તો જરા ધ્યાન રાખવાનું કે આ શહેરમાં છે ને અત્યારે કોરોના ફાટી નીકળ્યો છે પાછો. હુરમાં લે, કોરોના? હા, કોરોના. તો રસોઈ કરતા કરતા પણ 3-4 વખત છે ને હેન્ડ વોશ કરવાના. એટલે હાથ પાણીને છે ને લગાવવાનું, આમ ધોવાના. બા તમે જરા ગુજરાતી બોલો ને તો મને આમ ઉતરે એમ. હા, એટલે જ કીધું ને કે હાથમાં પાણી લઈને આમ 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 ધોવાના. એમાં છે ને સાબુ મૂક્યો છે. હા હા, એ એમાં જે જમ્સ હોય ને, એટલે હા જમ્સ ક્યાં ખબર પડશે. એમાં મતલબમાં જે કઈ શું કહેવાય એને તમારી ભાષામાં શું કહે તમારા ગામડામાં? હે, કંઠુસુરા. અરે ના ના, હવે કોરોનાના રજકણ જે હોય ને ઈ આ તો મરી છે ને જાય. બા તમારે હામ ઉમર ક્યાં બોલવું કેમ? પણ આજ બોલું છું પહેલી વાર. આ તો તમે છો. બાકી છે ને અમારી સામે જો આવે ને કોરોના, અમારા ગામડા વાળા બધા ભેગા થઈ જાય ને, હા. અને જો કોરોના આવે ને ભાંગીને ભૂકો કરી નાખવી. અમે હાવ હાસું કહું, આમ હાવેણું ને હાવેણીને વેલણું બધુંય લઈને જઈ અને ગામ વચ્ચે ઊભો રાખી કોરોનાને. ઊભો રહેતો અહીંયા ને અહીંયા. અને પછી અમે હોંધી આઈ બાયું ભેગી મરીને ગામના ચોરા વચ્ચે ને મારી જ નાખી. કેમ? આ તમારા કાકા મામાના દીકરા થાય છે કોરોના? હે, કાકા મામાના દીકરાને કોઈ દેમ મારવી? અમે તો દુશ્મનને મારવી. કોરોના આપણા હંધાઈનો દુશ્મન છે. એ મગજ, એ અક્કલનું પ્રદર્શન કરમાં. આ જેટલું કહું ને એટલું કર. આ ફ્રીજને અડવું હોય ને તો 10 વખત હાથ ધોઈને પછી અડવાનું. 10 વાર હાથ ધોઈશ ને પછી અડીશ. હું કામ કેથી પૂરું કરીશ? હારું હાલો, તમે કહો છો તો એવું કરીશ. કીધું એટલું કર ને. હારું. હું કામ તું લમડે લખાણીશું આવી અબૂત પ્રજા? તમ તાર બેહો નિરાતે. અહીંયા અડી છો ને ફ્રીજને, હા હાથ ધોઈ લેજે ને બેઝિનમાં, એટલે પાણીના નળ નીચે. હારું જાને હું વિચારે છે. હારું. અરે થાકી ગયો. શું? ઉભા રહો. કોઈ સાંભળે નહીં એમ કહું છું. તમે ભેગો લઈને તો ન થાય, થેલો બતાવો. અરે શું લાવવાનું હતું ને શું નથી લાવ્યું? ધીમે બોલો કહું છું, હંધાય સાંભળી ચાહે. કોરોના લઈને ન થાય ને ભેગો એમ. અને ગાંડા જેવી વાત કરે છે. કોરોના આમાં લઈને આવું? ના ના, આખું રાખો. મારા પાસે નો લાવો બાપા. આમાં છે, હું તને આપું. જો કોરોના લાવ્યો છું ને. આખું રાખો કહું છું. તો પાસે લાવે છે. ના ના, જો ના મને જોતો. હું શું કહું છું? અહીંયા જ ઉભા રહો તમે, હું આવું છું. એ ડોબી ક્યાં જા છો તું? પણ મને પાર્યો ને પાર. અરે તો મને તો અંદર આવવા દે. પાણીની ડોલ કેમ લાવી? ભાઈએ કીધું છે કે હોન ધોઈ 10 વાર ધોવાનું. હા તો
કોઈ આપણા ઘરે આવે ને તો આવવા નહીં દેવાના. આ તો તમે ઘરના છો એટલે આવવા દઉં છું, બાકી તમે બહારના હોય તો હું આવવા હોત ન દઉં. અને ભાઈ એમ કીધું છે, સાંભળો ને હું કહું તમે પેલા કસકસ કરતા બહુ. ભાઈ એવું હોત કીધું છે કે આડોશી પાડોશીને એવું કહી દેવાનું કે અમારા ઘરમાં છે ને એક માણસને કોરોના થયો છે, એટલે કોઈ આવશે જ નહીં ડોહો. એટલે હું હંધાઈને ખોટું કહું છું. હું એવું કહું છું કે તમને કોરોના થયો છે અને તમે પાછા બહાર ઊભા છો, એટલે કહું છું ધીમે બોલો ધીમે બોલો. અરે પણ તો મને અંદર તો જવા દે હવે. સાંભળો ને, નવડાવવા નહીં પડે તમને. એ ગાંડી થઈ ગઈ છો, નવડાવો પડશે એટલે ખસ મને. અડવામાં મને અડી લીધું. અરે તું અંદર જવા દે. તું અડવાનું અલાવ. તું ખસ. હું કમાઈડા મને હું અડીશો, ખસ જતો રહીશ. મને અડી હું કરી લીધું પણ લે મને કોરોના થઈ ગયો તો ડોહો. આ છે ને આમ જોવા જઈને તો અમાર બાયુને જ આ અડચણ હોય, પણ આ કોરોના આવે ને તો હારો ભૂંડો હંધાઈને હરખું. નાના છોકરાઓને તે બધાને અડચણ આવે. ઈ બધું મેં જવા દે તો તને અડીશ. અડસો તો હું છે ને નહીં મજા આવ્યો તમને કહી દઉં. હું આ બધું પાણી નાખ દઉં છું અત્યારે અત્યારે. પાણી નથી નાખવાનું નતર. જો અંદર જવા દઈશ ને તમને તો બા તમારી મને કેટલું બોલશે. લો ને નહીં લો ને કહું છું. હજી 9 ડોલ બાકી છે. ઉભા રહો પેલા સાંભળો. 10 વખત સાફ કરવાનું કીધું. 10 માંથી 1 વખત નવડાઈ દીધા. 9 જ વધે કે નહીં વાહે? બોલો ને ફટાફટ કહું છું. ઉભા રહો હું ગણી લઉં. એક તો હું ભણી છું એટલે મારી હારે આવું કરો છો ને તમે. ઉભા રહો. આલે લે આ તો ભાઈગા. હવે શું કરીશું? આવશે તો ખરા ને. પાછા આવે તો પાછા 10 વાર નવડાવવા પડશે મારે ભૂંડો. બહુ કરી આમણે. મારે માનવું તો પડે ને, અમારે હાહુ કેમ કરવું જ પડે ને. લે એ ન ગમે તો હું શું કરું એમાં? હા, કોરોના કરતા તો કોરોનાની બધી પોસ્ટ આવે છે ને એ જીવ લેશે. બીવડાવ્યા જ કરે, આટલા કેસ આવ્યા ને આટલા કેસ આવ્યા. અને આ તમે ગોપીને બધું શું શીખવાડ્યું છે? કાંઈ નહીં, એ તો શીખીને જ આવી છે ને. તમે એને એવું કંઈ કીધું તું કે બધું 10 વખત ધોવાનું, કોઈ આવે તો એને 10 વખત ધોવાનું? ધોવાનું? કોઈ આવે ને ધોવાનું? એટલે પાણી નાખવાનું. અરે રે 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 મરે આવું કોણે કીધું? મેં નથી શીખવાડ્યું. અરે એને તમારું નામ આપીને કાલે મારી ઉપર પાણીની ડોલ નાખી દીધી. પછી મને કે હજી 9 ડોલ લઈને આવું, 10 વખત તમારી ઉપર પાણી નાખીશ, તમને ધોઈને પછી જ અંદર આવવા દઈશ. 10 વખત? અરે ભગવાન, જો ના આમ જો, મેં કાંઈ નથી કીધું. આપણે બોયલાય નથી ને ચાયલાય નથી. મેં તો ખાલી એટલું કીધું હતું કે હાથ 10 વખત ધોઈ અને પછી બધી વસ્તુને અડવાની. અને રસોઈ કરતાં કરતાં પણ ઘણી વખત હાથ ધોવાના. શાકભાજી પણ 10 વખત ધોવાના. પણ મેં એમ નહોતું શીખવાડ્યું કે કોઈ માણસ બહારથી આવે ને એને 10 વખત ડોલથી જ ધોવાના. હા તો હવે તમે એને કંઈ નવું શીખવાડો ને ત્યારે એમે કહેજો કે આવું નહીં કરવાનું, કારણ કે ન કરવાનું બધું પેલા કરે છે ડોબી. કીધું તું તને. વહુ ને બીજા લગ્ન કરવાના હતા, આને ખોટા થઈ ગયા. હવે જે છે એનું કરો ને. કેમ છો? આવી ગઈ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. પણ તું ત્યાં જ બેસો. છીક આવતા વેગ. ગોપી પાણીની ડોલ લાવ. આને તો ખરેખર 10 વખત નવડાવવી પડશે. અરે એવું કેમ કરો છો? અને શું કામ? દૂર દૂરથી વાત કરને પણ. અરે અરે મારી પણ- રિપોર્ટ નેગેટિવ આવી છે, મને કોરોના નથી. ઓય એક એ તો- મિનિટ રીતિકા એક મિનિટ. શું કરો છો? અરે પણ શું શોધો છો? રીતિકા, કોરોના ભાઈ દેખાતા નથી ને ક્યાંય? કોરોના ભાઈ દેખાતા હોત તો આટલા બધા લોકોને હોત. નો દેખાય ને તો રીતિકા તું હાથ ધોયા પહેલા, પછી તારા ભાઈની બાજુમાં જા. કોરોના બહુ અઘરો છે અને કોરોના થઈ જાય ને તો ડોક્ટર છે ને નાકમાં ભૂંગળી નાખે છે અને પછી આછી! એવું થાય છે. બસ આજ કરીને આવી. આ તમારા સોસાયટીના નાકા ઉપર બેઠા હતા બધા લોકો. હમણાં જ કોરોના ટેસ્ટ કરાવીને આવી છું. આ તું એક વખત જાને છું. તું એક વખત નાઈને આવજા. તમે લોકો તો માનતા જ નથી. બોલો ક્યાંથી માનતા લઈએ ને તો પણ કોરોના નથી સારો થતો. બેટા બેગ લઈને જા, તું ફ્રેશ થઈ જા ફટાફટ. કોરોના ભાઈ બેગમાં નથી ને. લખણ ફૂટી જા.
મમ્મી આને નક્કી આને કોરોના છે, આવીને તમારી ઉપર ચીક ખાધી જાય તમને કોરોના થવાનું છે. તમે મારાથી દૂર બેસજો હવે, મને ન અડતા. હે રોનક, એવું ન કર બેટા, એવું ન કર. તમે અલગ રૂમમાં રહેજો હવે, તમને છે ને ક્વોરન્ટાઇન કરી દેવા છે. કોટા હા એટલે રૂમમાં પૂરી દેવાના છે, તમે બહાર ન નીકળતા. એ ગોપી 10 ડોલ પાણી લાવજે તો. તમે શીખવાડ્યું હતું ને, હવે તમને ધોવાના છે. 10 ડોલ પાણી લાવો. બાપા 10 વાર હંધોઈ તોય તેની તો મરી ગઈ. કેદી પતશે આ હંધોઈ? હે માં. કેમ છો ભાભી? એ રીતિકા બે શું થયું? આગળ જાઓ, જલ્દી આગળ જાઓ. અરે પણ કેમ? હા ન પોહાય તમારો ડોઈ મને. નાવું પડે પેલા. અરે હું 10 વખત હાથ ધોઈ લીધા છે મેં. 10 વાર પેલા નાવા જાઓ. અરે પણ મેં હાથ ધોયા, સેનિટાઈઝર પણ યુઝ કર્યું છે. એમાં આવે એનાથી છે ને જેટલા પણ કોરોનાના પેલા કીટાણુ હોય ને એ બધા મરી જાય. ઈ બધું મને ન ખબર પડે. નાવા જાઓ, મન માર હાહુ કે એટલા જ ડગલા હું ભરું છું. માર હાહુએ કીધું છે ગમે એ વસ્તુ ઘરમાં નવી આવે એટલે પેલા એને 10 વાર સાફ કરવાની અને પછી જ વાપરવાની. એટલે તમે આવ્યા છો હજી, જાઓ. જુઓ મેં સવારે નાઈ લીધું છે, મારે હવે કઈ નાવું આવું નથી. આની અંદરથી જટિયામાંથી નીકળશો લો કોરોનો તો મને દેખાય નહીં અને તમે જાઓ અત્યારે એમ ના લો. કીધું ને મેં, હું નાઈને આવી છું અને હાથ ધોઈ લીધા છે. જો મારે મગજમારી થઈ જાય તમારી યારે, હાવ સીધી રીતે કહું છું નાવા વયા જાવ ને તાર મજા નથી જવાની. શું કરી લેશો તમે? તો હું તમને નાખીશ ને અરે પરણે અરે અરે શું અરે 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 ભાભી આ શું છે? એ આને કહેવાય જબરદસ્તી. એટલે હટાહટ નાઈ લો અને ફટાફટ બહાર નીકળી જાવ, પછી જ ઘરમાં ખાવા પીવાનું બધું મળશે. ભાભી તમે ગાંડા થઈ ગયા છો. આ બધું શું છે? અરે ઈ તમાર માને પૂછજો, તમાર માએ મને કીધું છે ઈને ગાંડી કેવી તીને કહેજો. મને અરે ઈ કેમ પણ હું કરવાનું? નાઈને આવી છું, નીચે મમ્મી સાથે વાત કરીને આવી છું, ભાઈ જોડે વાત કરીને આવી છું. હવે દરવાજો ખોલો. ઈ નો બકે હો, કાઈ બકે જ નહીં, ખોટી વાતો કરો માં. ભગવાન, નાઈ લો એટલે કો મને ખોલું બાયણું. આ ગાંડીનું શું કરવું હવે? જબરજસ્તી નવડાવવા મોકલી દીધી. સારું ભાભી, હું નાઈ લઉં છું. કેટલી વાર નાવાનું છે? 10 વાર. હા તો હવે 10 વાર નાવા માટે મારા કપડાં તો જોઈએ કે નહીં? લાવ મને કપડાં આપી દો જલ્દી. અરે એમાંય પેલું કોરોના હશે ને એટલે કહું છું જલ્દી જલ્દી આપી દો. હું કપડાં મારા ધોઈ નાખું અહીંયા. હા લે, ઈ તો ભૂલાઈ જ ગયું. ઉભારો આપું હો. હા લો તારી. અરે છોડો મને. મમ્મી મમ્મી ક્યાં છો? પણ હું થયું, મને કેમ દોડાવે છે? પાટિયાના ઠેકાણા નથી ને. મમ્મી તમારી વહુને સમજાવો, આ શું કરે છે? વહુને હું સમજાવું શું કરે છે? અરે તમારી વહુ આ ગોપી ભાભી અરે મને જબરજસ્તી બાથરૂમમાં પૂરતી હતી, એમ કે તને 10 વખત નવડાવીશ. અરે ભગવાન ઈશ્વર, આ કયા જન્મના મેં પાપ કર્યા હતા કે આ ગોપી વહુ જેવી મને વહુ મળી અભૂત પ્રજામાંથી? મારા નસીબમાં જ લખાઈ હતી. જો રીતિકા, મેં જે શીખવાડ્યું ને એ નથી કરતી અને જે શીખવાડ્યું નથી ને એ કરે છે, તો હું શું કરું? તમારે જે કરવું હોય કરો, મારે શું કરવું એ મને કહો. અરે માંડ ભાગીને આવી છું. રોનક પણ એના જેવો થઈ ગયો છે. એને પણ બિચારાને છે ને ગઈકાલે 10 ડોલથી નવરાયો બહાર ને બહાર. પણ મેં એને છે ને શાકભાજી ને હાથ ધોવાના કીધા હતી તો માણસે ધોવાનું ઊભી થઈ છે. માણસને હું ધોવાની જરૂર છે ભગવાન? અરે મમ્મી તમને ખબર છે ને આ તમારી વહુ કેવી છે? એને છે ને શું નહીં કરવાનું, શું કરવાનું એકદમ ક્લિયર સમજાવવું પડે છે. ક્લિયર? અને ઈ દેશી તમંચા ને તું હું સમજે છે યાર? એ કઈ સમજતી નથી. મેં એને શું શીખવાડ્યું હતું? હેન્ડ વોશ કરવાનું કીધું હતું, જમ્સ ન લાગે ને કોરોનાને એટલા માટે. પણ એ તો મારી બેટી કેટલા દિવસથી, એટલે મતલબમાં કેટલા દિવસથી શું આ જ્યાંનું કીધું છે ને ત્યાંનું બધું એને ઉતારીને ધોવાની વસ્તુ ચાલુ કરી છે. બોલ હવે શું કરવાનું છે આગળ? કઈ સમજાવો, કારણ કે હું આવી રીતે નહીં રહી શકું ભાઈ ઘરમાં. પણ મારી પાસે બીજો કોઈ છૂટકો પણ નથી. આ ઘરમાં તો રહેવું જ પડશે. પણ આ આવી રીતે કોરોનાને મારવા માટે બધાને 10 વખત નવડાવીશ ને તો કોરોનાનું તો ખબર નહીં, આપણે મરી જઈશું. મરાય નહીં ને બેટા. 10 વખત નાવાથી આપણું શરીર ચોખ્ખું થાય, તન મન ચોખ્ખું થાય. ઈશ્વર એવું કહે છે કે દિવસના ઘણી વખત નાહવું જોઈએ. એટલે આપણે
મતલબમાં બદબુ ન આવે ને, સ્પ્રેની જરૂર ન પડે, અત્તરવાળા કંપનીઓના કમાઈ નહીં. પછી એકદમ સાચી વાત છે. એક ચાલો મિનિટ. બાથરૂમમાં. એક મિનિટ. ચાલો. નહીં, ના ના 10 વખત ના આવવું જોઈએ. હા, ગોપીને સમજાવી આવું છું બેટા. હા જા, તું કામ કરતા રહો. હું ગોપીને સમજાવી આવું છું. જલ્દી કરજો. એ હો. હે ભગવાન, હે આ બંધ કેમ છે? એ ખોયલું. હે પણ હારું થયું તમ ખોયલું ભૂંડો. કંટાળી ગઈ હું અંદર ને અંદર લે ગોંધાઈ મરત. આ બહારથી કોણે બંધ કર્યું તું ને તું અંદર હું કરતી હતી? કોણ છે આપણા ઘરમાં આવી હરકત કરી શકે એવું? તું. પણ તું તો બહારથી બંધ ન કરી શકે. બાકી આવા બધા નાટક તને બહુ આવડે. તમાર બેનને આવડે સીમ કયો? તમાર બેને કર્યું છે બાયણું બાંધ તને. મારી બેને હું કામ કરે? એને પૂછો ને, જા પૂછી આવો. પૂછી આવ. ઉભા રહો ને, પૂછવા થોડું જવાનું હોય. તને ક્યારનો પૂછું છું, તારે કેવું નથી. બેનને પૂછે તો પૂછીને આવું. તમાર બોનાઈ બંધ કરીને વહી ગઈ લે. આ પણ શું કામ કર્યું એમ પૂછું છું બાપા. નાવાનું કીધું બાપા, નાવાનું કીધું ને તીમાં વહી ગઈ બંધ તને કરી. યાર નવડાવવાનો બહુ શોખ છે બધાયને. હું આવું તો મને નવડાવે. હવે મારી બેન આવી તો એની પાછળ પડી છો. તમે હે ને ઘરના બધાય જણા, તમે તમાર બેન ને તમાર માં તણે નક્કી કરીને મને કહી દો મારે શું કરવાનું. તમાર માં કેમ કરવાનું કે નહીં કરવાનું? બધુંય ન કરવાનું હોય, જેટલું કરવા જેટલું એટલું કરવાનું. તને કીધું તું કે બધી વસ્તુ લેતી વખતે હાથ ધોવાના, તો તું અમારી ઉપર પાણી નાખવા માંડી. આહા, એવું નથી કીધું હો તમાર માએ. તમારી માએ મને હાવ હાચું એમ કીધું તું કે જે વસ્તુ ઘરમાં આવે આપણા ઘરના ઉંમરે ચડે એટલે ધોઈ નાખવાની. હું તને વસ્તુ દેખાઉં છું? જે વસ્તુ આવે ને માણસ શું આ દેખાતું નથી? પણ એમને હંધીએ વાત કરી. હંધી એટલે વસ્તુની વાત કરી હતી ને. આ માણસનું કીધું તું તને કે માણસને ધોઈ નાખવાના. હંધુય કીધું તું હો. હંધુય પૂછી લો જાવ તમાર માને જઈને. લે વરું પૂછી નાઉં. ઉભા રહો ને, પાછા માને બહુ મારું હંધુય. નહીં લેતા હોય તો 10 વાર આટલું બધું માનતા હોય તો ઈ તાર બાપાના ઘરે કે છે બધાને 10 વાર નાય, બરાબર છે? અમાર ઘર ને ગયા ને ઈ કોઈ ગોબરા નથી. તમે હંધાય ગોબરા છો એટલે તમારે નાવું પડે. ગોબરા? આ કોરોના ને ગોબરાને ક્યાં લેવા દેવા? ને આ કોરોના છે ને એને જ થાય જે ગોબરા હોય. મને હંધી ખબર પડે. આ તારા ઘરના તો બહુ ખબર છે ને, ચોખલા છે. હું ગયો તો હમણાં, ખબર છે, વાસ આવતી હતી ઘરમાંથી. તમારામાંથી આવતી હશે ને એટલે, બાકી કા બીજા કોઈ ન આવે. મારી હારે લપ કરો માં અને તમારી બેનને કહી દો સીધી રીતે 10 વાર નાવા જાય. તમાર માં મારું લોહી પીસે પછી. તને હજી એને નવડાવવાની જ પડી હા છે. હા, હું નવડાવે પાર કરીશું. નવડાવવાની જ શું, ગમે એમ થઈ જાય. આમ તો વાત બરાબર છે. એને નવડાવવાની જરૂર તો છે. એ છે ને આવી ને ત્યારે અક્ષી આવું કરતી હતી. પણ બીવરાઈ દીધી ભૂંડો. હું આવું જ બી ગયો તો. એની ઓફિસમાં બધાને કોરોના આવ્યો છે. મેં ના પડી ત્યાં આવવાની તોય આવી છે. હું તમાર માને કઈ કઈ થાકી ગઈ કે એકવાર કોરોના માર સામે લાવો, વેલણે ને વેલણે ટીપી નાખું. જિંદગીમાં કોઈ દિવસે ના મામા ગામની બાલી પાસે ક્યાંય દેખાય નહીં હો. તાર પગ આપને. આ રહ્યા લો. હા એમ રોજ પગે લાગતા જાવ. હું તને નહીં પહોંચું. નહીં પહોંચું, કોઈ વાત પર નહીં પહોંચું. પણ હું કામ તમારે પહોંચવું છે મને? કોરોનાને કેવી રીતે લઈ અવાય? તું રસ્તો બતાવી દે તો હું 2 કિલો લેતો આવું. ક્યાં મળે કે ને? લગભગ મને લાગે બજારમાં મળતો તો હશે ક્યાંક. હે ભગવાન, શું થયું? કોરોના પૈંડમાં આવ્યું હું? મને કોરોના આવ્યો છે. હવે મારે આયો કોરોના આવ્યો. આયો, ઊભી રહે, તને કોરોના કરી દઉં. બાપા કેટલા લદા લઈને આવ્યા રીતિકા બેન. આટલું બધું શું લાવવાની જરૂર હોય? કેટલું ધોવું પડ્યું મારે આમ તો જો. અને આ 3 વાર ધોયો તો ડાઘા નથી જાતા. આવા ડબલા હું રાખતા હઈશ? એની કરતા આમની ભાઈ કેવો અસલ મજાનું ડબલું છે. ભાભી કેદી અબ હુકા હે. મારો ફોન જોયો તમે? ક્યારની શોધું છું, મળતું જ નથી. ડબલું હા, ત્યાં શું છે? આ અહીંયા લાવો, હજી તો લુવાનું બાકી છે. આ એટલું બધું ભીનું. એ શું કર્યું તમે? એ બાપા ધોયું છે હો, બીજું કાંઈ નથી કર્યું. હી કર્યું તેમી ધોયું છે, બીજું શું હોય? કેટલો મેલો મેલો દાટ જેવો આવો હોય. અરે ક્યાંથી આવ્યા છો તમે? આ ફોન કઈ ધોવાની વસ્તુ હોય? મમ્મી, મમ્મી, હું કઈ થયું? ચાલુ ય નથી થાતું મારું ફોન. હું થયું મારો દીકરો? આ જુઓ, જુઓ તમારી બહુ શું કરે છે. શું કર્યું હવે પાછું? ફોન ધોઈ નાખ્યું. આ જુઓ. પણ તમે પછી એમ કે છે 3 વાર ધોઈ નાખ્યું તોય ડાઘા નથી જાતા. બાપ જુઓ, હજી અહીંયા શેક નહીં દાગો. મેં 3 વાર ધોયું તો હજી
ઊભા રહો, આ પકડો. 1 2 3 4 5 6 7 8 9 10. એક વાર ધોયો, 2 વાર ધોયો, 3 વાર ધોયો. હજી આટલી વાર બાકી છે ધોવાનો. મગજ વગરની તારા બુદ્ધિ જેવું છે કે નહીં? મેં હું આ- કર્યું? તું તો કઈ કરતી જ નથી ને. આ કરીએ છીએ અમે જ. પણ બાપ તમે મને કીધું નથી હંધુય ધોવાનું, તમારા બાએ જ કીધું છે. પૂછો તો. બા નથી કીધું, તમે ખોટું ન બોલતા. જો આ જ્યારે જન્મી ને ત્યારે મને એમ લાગે છે કે ભગવાન છે ને ભૂલી ગયા હશે અને એની માં મીઠું નાખવાનું ભૂલી ગયો છે. અરે પણ બા તમે મારા બાને હું લેવાને કઈ કહો છો? બિસાડા એને હું કર્યું છે? ઈ થોડા ધોવા હવે આવ્યા છે. મજાકની વાત નથી. કામ કરવા જાય ને તો ખબર પડે. આ ફોન આ સસ્તો આવે છે ફોન હે? બાપ તમે મને કીધું તો હંધુય ધોવાનું એટલે મેં ધોયું. આમ તો ધોવાનું કીધું તે એટલે તો તમે બધાય પહેલા મને એમ કહો કે હંધુય ધોવાનું પછી તમારા દીકરા મારા ઉપર રેડ થયા. કાલે એમને ધોવા નીકળી તો તમને હું કીધું 10 વાર ધોવાનું, તો પછી હું ધોવા ન જાઉં? બસ કર હવે. એમને લદા હોતે ધોઈ નહીં ખા. એમાં કઈ વાંધો છે હવે? કપડા બોલવાની ભાન નથી, લદ્દા બોલે છો. આબરૂની છે ને તું 1 2 3 ન કર, બરાબર? અને એકવાર કીધું ને તને જેટલું કહું ને એટલું કરવાનું. શાકભાજી ધોવાનું કીધું તું, રસોઈ કરતા કરતા 10 વખત હાથ ધોવાનું કીધું તું, ફ્રીજ ખોટું હટા ન બોલો, એવું કઈ નહોતું કીધું. એવું નથી કીધું. તમે મને એમ કીધું હંધુય ધોવાનું. એવું નહોતું કીધું કે તું ફ્રીજ ધો કે પછી વાસણ ધો. ખાલી તમે મને એમ કીધું હંધુય ધો. અરે આટલી બુદ્ધિ હોય માણસમાં? ખબર નહીં ક્યાંથી લઈને આવ્યા છો. આ ફોન ધોઈ નાખ્યો. જોયું છે ક્યાંક કે માણસ ફોન ધોતા હોય? મેં નથી જોયું, પણ બાએ કીધું તો પછી મારે તો ધોવું પડે. તારી માએ કઈ અકલ જેવો છાટ નાખ્યો છે કે નહીં કે તારા બાપને ફોન કરું કે આને ઉપાડી જાય એમ? મેં બાપુનું લેવાનું કહો છો? એમને કઈ નથી કર્યું તો તારા બિચારા. બાપને કહું હે તો દાદાને કહું? એક વખત કીધે ખબર નથી પડતી. મારો દીકરો કાલે ઓફિસેથી આવ્યો તેને 10 વખત ડોલથી ધોયો. તમે કયો એમ કરું તો એ વાંધો, ન કરો તો કે અમારે બહુ કીધામ નથી. અને કોણ સમજાવે બુદ્ધિ વગરની અક્કલની અવથમી? બધી વસ્તુ મજાકમાં લે છે. હવે હું કાંઈ નહીં ધોઉં. બધું તમે ધોજો ધોવું હોય તો. હવે તને જ ધોવાની જરૂર છે એક દિવસ રૂમમાં પૂરીને. ધોઈ નાખો બીજું. હાલ પકડાને બે હાથ. હું તો 10 વાર નાઈ, પણ તમે કીધું છે એટલે હું 10 વાર નાઈશું. 10 વાર. હે ભગવાન, આને હજી સમજ નથી પડતી. મમ્મી તમારો તો નસીબ ફૂટી ગયા. આવી વહુ મળી ગઈ તમને તો. તમે આવું ન બોલો વળી લે. રોનક આવે ને કહી દઉં છું કે આને છે ને એના માવતરે મૂકી આવો એટલે ખબર પડે કે કેવી રીતે રહેવાય છે ને કેવું નુકસાન થાય છે. હું નહીં ધોઉં હવે, બસ મારે નથી જાવ્યા. મારા બા મને ખીજાય ના. હું બા હું નહીં જાઉં એથી લે. કે હાલ તું એ બા મને ન મોકલતા લે. મારે તો બધું ધોવું તોય વાંધો, ન ધોવું તોય વાંધો. 10 વાર ધોઈ નાખ, 10 વાર. હું તો હંધુય 10 વાર ધોઉં છું. હવે નાવા જાઉં તો 10 વાર નાવું. હંધુય 10 વાર કરું છું તોય મને ખીજાય છે. લવારે બંધ કરીને છે ને બિસ્તરા પોટલા ભરો. હું નથી જવાની. હું કેમ જાઉં? હું અહીંયા જ રહીશ. ભાઈ તો અરે આ શું છે હજી સુધી? ભાઈ અરે કેમ હજી સુધી સૂતા છો? ઉઠો ને. સુવા દે ને. અરે પણ આટલું બધું મોડે સુધી કઈ સુવાનું હોય? મેં નાઈ લીધું છે. હું ફ્રેશ થઈને પાછો સૂઈ ગયો તો મને સુવા દે, ઊંઘ આવે છે. કેટલી વાર નાયા? 10 વખત નહાવાનું છે. તું જાને. અરે ઊભા થાઓ ને, ચાલો નાસ્તો કરવા. મને નથી ખાવું કઈ. પણ કેમ? તું મારાથી દૂર રહેજે. કેમ? તમને કોરોના થઈ ગયું છે? તને ખાંસી આવે છે ને? વાહ. મને બોલો. પણ મને પણ એવું લાગે છે કે મને પણ કંઈક થવાનું તો છે. તબિયત વીક લાગે છે બહુ જ. તું જગાડવા આવી. મને એમ થયું કે રોનક કેમ હજી દેખાતો નથી. કેમ ભાઈ શું થયું છે તને? મમ્મી ખબર નહીં, એકદમ વીકનેસ લાગે છે ને ગળું બળે છે. ઘણું બળે છે? દબાવી આપું? બળે છે, દુખતું નથી. મને ચાલશે, તને ચાલશે? લાવ તમને ચાલશે તો. ના, બળે જ છે. દીપિકા આ શું મજાકની વાત છે? એને મજા નથી અને તું મજાક સૂજે છે. અરે હું ક્યાં કરું છું? હું તો સાચે કહું છું, મારું ગળું પડે છે. આ દબાવવાની વાત કોણે કરી? મમ્મી મને ઊંઘ આવે છે, સુવા દો ને યાર. જાને તું હવે અહીંયાથી. બેટા તું કે તો કરી કે તને એક્ઝેક્ટલી થાય છે શું? તો દવાખાને જઈ આવ. મને ગળું પડે છે, શરદી જેવું લાગે છે, ખાંસી આવે છે, થોડી કળતર લાગે છે અને પગ પણ તૂટે છે. તો એક કામ કર,
તું છે ને ડોક્ટર પાસે પહેલા જઈ આવ. મને પગ તૂટે છે, ડોક્ટર પાસે નહીં જાઉં. પાક્કું કોરોના થઈ કેમ ગયું છે. સમજતો નથી બેટા તું? પાક્કું મમ્મી કહું છું એમને કોરોના થઈ તું ગયું. જ લાવી છો કોરોના. ના પાડી હતી તને કે અહીંયા ન આવતી. એની ઓફિસમાં બધાને કોરોના છે. પણ હું લાવી હોત તો મને તો હોત ને કોરોના. તને તો ખાંસી આવે જ છે. આવી ત્યારે છીક ખાતી હતી. એ તો ખાલી થોડું ઘણું આમ શરદીના લક્ષણો હતા, એને કઈ કોરોના નો કહેવાય. પેલા આનો રિપોર્ટ કરાવો. એ આ છે ને મજાકનો સમય નથી હો. બંને ભાઈ બેન છે ને વ્યવસ્થિત દવા કરાવો. ચાલો દવાખાને જાઓ. મમ્મી આમ શું મમ્મી મમ્મી? દવાખાનામાં છે ને આપણે શરદીનું બતાવવા જઈએ તો એ લોકો કોરોના જ કહી દે. પણ મમ્મીની વાત સાચી છે. ચેક તો કરાવવું પડશે. તો નહીં ને રિપોર્ટમાં તને કોરોના આવ્યો હતો. શુભ શુભ બોલો ને. એ ભાઈ નીકળો બિયાનો. દવાખાને ઉપડો પેલા. ચાલ રિપોર્ટ કરાવો ને ચાલો હું તમારી સાથે આવું છું બરાબર? અમે જઈ આવશું. તો પછી જાઓ ને બે. તારા લીધે મારે જવું પડશે. તને જ કોરોના છે, મને કઈ નથી. હા, કળતર કોને થાય છે? અરે એ તો કડતર છે, તો કોરોના નથી. શું થયું અમને? બેહો બેહો નિરાતે. અરે ભાભી ભાભી દૂર રહે. અટતી નહીં મને. હજી કાલની રહી મગજમાં ઘાલીને બેઠા છો. અરે મને કોરોના આવ્યો છે. ઠીક એમ બોલો ને. શું આવ્યું હે? કોરોના. ધોકો લઈ આવો તો. જાઉં હું કેદુની કોરોનાની રાહ જોતી હતી. કોરોના આવે ને તો ધોકે ને ધોકે પાડ દો. જાઉં ને આ લાવો મને આપો. મારી અંદર છે, મને માર. માર મને તું માર. તો તમારે હાટું જ મંગાવું છું. તમને આવ્યું છે ને કોરોના. તો હું મારું માથું ફોડી નાખીશ તું હવે. હા તો એમ થોડું હાલતી નું હોય. કોરોના આવી જાય હું હોય ને ઘરમાં. આને આવ્યો છે. ભાભી પેલા એને માર. ના મને નથી કોરોના. ભાભી જુઓ ઉભા રહો. તને આવશે હા કોરોના. તો પતાવી દઉં. શું કહેતા હતા બોલો. અમને બંનેને કોરોના છે. હવે જો તમે અમને ટચ કર્યું ને તો તમને પણ આવી ગયું લાગે છે. ટચ કર્યું એટલે શું આવે? અરે તમે એડા ને એટલે એટલે શું થાય? એટલે કોરોનાનો ચેપ લાગે. તંબુરો. કોરોનાની માનો તંબુરો. હામું આવે ને પાડી દઉં. આવતો નથી એકવાર. અને તમે શું બે ઉપાધિ કરો છો? આવું તો કેટલું આવ્યું ને ગયું. અમારા ગામડે આવો ખબર પડે. અરે આમાં અમે વયા જાઉં. કેટલું આવ્યું ને ગયું ની ક્યાં કરે છે. કેટલા લોકો મરી જાય છે કે ભાન પડતી નથી તને. ઈ મૂર્ખીના હોય ને હિંમત વિનાના ઈ જ મરે. આમ જો હિંમત રાખવાની. દૂધ રોટલા ખાઓ કોરોના જાય ગાજતો. અમારા ગામડે એક વખત નથી આવ્યો. હાલી નીકળાસી. હારું હાલો હવે હુઈ જાવ બે ઘડીક થાયકા પાયકા હોય તો. બાકી કઈ બીવાનું થાતું નથી. અમે અંદર જાય. હા તારે અંદર રૂમમાં આવવાનું નથી. કોઈ અંદર નહીં આવે. મમ્મી એ નહીં આવે ને તારે નથી આવવાનું. એમ નહીં ઉભા રહો તો. એટલે એમ નહીં. તું મને ન અડ ને બાપા. હવે અડવાની ક્યાં કરો છો? મારા ઘરવાળા ભેગું માર નહીં રહેવાનું. ઓવડામાં કોરોના રહી એમ કઈ મારી સ્વતન ભેગી રહી નો મેળાવ્યો મારે. આમને સમજાવવું કઈ એટલે મને રૂમમાં જવા ના પાડે. ડોક્ટર કરતા વધારે તો તને નહીં ભાન પડતી હોય ને. ડોક્ટર કે તેલ લેવા. ડાક્ટરની ને કોરોનાની હું તાકાત માર ઘરવાળાથી મને નોખી કરે. લે હું કોઈ દી માર માવતરે નથી જાતી આમને મૂકીને. કોરોના એમ કહે છે કે આ કાર્યો. અરે ભાભી તમે સમજતા કેમ નથી? તમને કોરોના થઈ જશે તો પછી આ ઘર કોણ સંભાળશે? એક કામ કર. તું મારા માટે ચા બનાવી આવીશ? મને ચા હા પીવાનું ચા હા ઈ બરાબર હા, છે. તું ચા ચા બનાવડાવી બનાવ. દઉં. બાકી આ ઘીરેન પાસીરેની વાત ન કરતા હું નહીં મેળ આવે. ઉકાળીને બરાબર બનાવજો શાંતિથી. આપણે અંદર ક્વોરન્ટાઇન થઈ જાય. આ પાછી આવે ને પેલા એટલે એને મોજ. ચાલો ચાલો. ભગવાન, આ કોરોના ક્યાંથી આવ્યો? ગોપી હા બા કા પણ બાયણું કા બંધ કરો છો? અંદર રોનક આરામમાં છે. હા તે મને ખબર છે. એ બે ભાઈ બેન અંદર છે એટલે તો હું જાતી હતી પૂછવા કે હું રાંધવાનું છે એમ. પણ તારે એ રૂમમાં નથી જવાનું. અરે પણ કાં નથી જવાનું? એમને પૂછવું તો પડશે ને કે એમને હું ખાવશે. આ માંદા માણા હોય ને એમને એમની ઈચ્છા મુજબનું ખવડાવાય તો એ જલ્દી હાજા થઈ જાય એમ કે માર બા. માંદા હોય ને એને સારું ખવડાવો ને તો હાજા થઈ જાય. એ વાત બરાબર છે. તારા ભાઈએ પણ સારું શીખવાડ્યું છે. પણ એ બંને ભાઈને કોરોના પોઝિટિવ આવ્યો છે બેટા. હા પણ બાઈ હંધી મને ખબર છે પણ- પણ થઈ ગયું પણ એમાં એ ચેપી રોગ છે દીકરા. એમની નજીક ન જવાય. તું
તું આ વાતમાં પણ આટલી બધી ભોળી પડે છો. એવું બધું ન હોય હવે. આ હંધાય ડાક્ટર છે ને ખાલી ખાલી શિખામણ દેતા હોય. અને હું એમ કહું છું કે સેપી રોગ હોય તો વધીને શું થાય? મન થઈ જાય ઈ જ ને, તે મું થઈ જાય તો ના. કોણ? ના દીકરા, આજ દિન સુધી તને હું અભૂત પ્રજા બોલતી હતી, બુદ્ધિ વગરની બોલતી હતી, પણ ક્યારેય તારામાં જે ભોળપણ છે ને એને ઓળખી ન શકી. ભાઈ બહેનને કોરોના થઈ ગયો છે છતાં પણ તું સામાન્ય વાત ગણાવીને એમની સેવા કરવા માંગે છે. બા, આ તો મારો ધર્મ છે. મારા ઘરવાળા છે એમે કાંઈ માંદા હાજા થાય તો મારે જ એમની સેવા કરવાની હોય ને. આ ઘરવાળી આવા વખતે સમયે કામ ન લાગે તો કેદી કામ લાગે કહો? તારી બધી વાત સાચી છે, પણ આ રોગ જ એવો છે કે સાવચેતી રાખવી જોઈએ. અને તને ખબર જ છે ને, જ્યારે 2019માં કોરોના આવ્યો ત્યારે કેટલા લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે, ઘરના મોભીઓ જતા રહ્યા છે. બા, અમારા ગામડામાં તો છે ને કોરોના ભૂસ્યો જ નહોતો. અને એ થોડો કોઈ આજુબાજુમાં કોઈને થયો તો ને તો મારા બા બાપુજીને હું હંધાઈની સેવા કરવા જાતા. એવું કાંઈ હોય નહીં, આપણે બી ગયા છીએ, બીજું કાંઈ નથી. ભલે ધ્યાન રાખવાનું છે પણ એનો અર્થ એવો નથી કે આપણા હગા હોય, આપણા ઘરવાળા હોય એમને આમ રેઢા મેલી દેવાના છે. અત્યારે તો એમને આપણી જરૂર હોય કે ન હોય? સાચી વાત છે કે આવા સમયે એના ઘરના લોકોની જરૂર હોય, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું તારો જીવ જોખમમાં નાખે. બા, આમાં કાંઈ જીવ જોખમમાં ન થાય. જે થવાનું હોય ને એ થવાનું જ હોય. આપણે ધ્યાન રાખ્યું આટલું, 10 વારું નાતીને હંધાઈને નવડાવતી, તેમ છતાંય તે આવ્યો ને. આ રીતિકાબેનને થયો, તમારા દીકરાને થયો. જે થવાનું એ થવાનું જ છે. બસ ઉપાધિ હું લેવાનું કરો છો? હવે બધું મેલો, હાલો તમે આઘા જાઓ, મને પૂછવા દો એમને હું ખાવું છે. બિચારાઓ ભૂખ લઈ ગઈ છે. અરે પણ ગોપીભાઈ, વાત તો સાંભળ. છોકરી પણ ખરી છે, પોતાના જીવને જોખમમાં નાખીને બીજાનો જીવ બચાવવા ઊભી છે. અને હું આ મારી વહુને કેવી સમજતી હતી, ગામડિયાળ, અબૂધ, બુદ્ધિ વગરની. આ દીકરીના માવતરને ધન્યવાદ છે. કેમ છે હવે તમને બેયને? અરે ભાભી, તમે તમે અંદર કેમ આવ્યા? અરે ગોપી, બહાર જાઓ. પણ હું તારો ને હું કામ એને ઊભા થાવશો? તું બહાર જા. કાં પણ? અરે પણ અંદર ના પાડી હતી ને કે અમારે કોઈને અડવાનું નથી ને તારે અંદર આવવાનું નથી. જા. એ ભાઈઓ કાંઈ ન હોય, હું મંડાઈ પડ્યા છો બે. જાઓ જાઓ ભાભી, તમે બહાર જાઓ. અરે હું પૂછવા આવી છું કે તમારે શું ખાવું છે? અરે ગોપી, અમારે જે ખાવું હશે પછી કહી દેશું. તું બહાર જઈને દરવાજાની બહારથી પૂછ જા. હું નથી જવાની. ગોપી, સમજ ને ગોપી. તમે સમજતા નથી. ભૂંડો આવા હું હિંમત હારી જતા હશો. લો એક ડાક્ટરે કહી દીધું કારોના છે એટલે બે અહીંયા ઓવડામાં હંતાઈ ગયા છે. હું પણ છે પણ બેયને આટલું મોઢા ઉતરી ગયા છે ને. અરે સમજાવો ને ભાભીને. ભાભી, અમને બંનેને કોરોના થઈ ગયું છે અને હવે આખા ગામને ખબર પડી ગઈ પણ તમને કોરોના થયો છે. આ આપણી આખી શેરીમાં હંધાઈ મને આવી આવીને પૂછે છે કેમ છે તમારા ઘરવાળાને, કેમ છે તમારા નણંદને. ભૂંડો શું કહેવાનું હોય હંધાઈને? આમ આવે ને આમ બીમારી વહી જાય, ખબર શું પડે? ગોપી, આનો ચેપ લાગે. શું લાગે? ચેપ લાગે આનો. તું અમારી બાજુમાં આવીશ તો તને કંઈક થાય. એમ હા. ઠેક તે શું થઈ જાય? હું તમારે ભેગી પડી રહી બીજું શું? એ બધું મેલો, હું પૂછવા આવી છું. ખાવું છે શું તમારે? સારું સારું ખાવાનું મન થતું હોય છે ને માંદા છો? જે બનાવવું એ બનાવી નાખ. આને ખાવું એ કંઈ બનાવી. પણ સાદું સિમ્પલ બનાવજો. ડોક્ટરે ના પાડી છે બીજું બધું ખાવાનું. હવે ડાક્ટર કે ભૂંડો સારું ખવાય, હું તો કહું દૂધ લોટો ભરી ભરીને મંડો પીવાય એટલે આમ જો તગડા જેવા થઈ જાવ. મારા માટે તો મગ બાફી નાખજે થોડાક. હા, અને હું શું કહું છું, તમે એક કામ કરો, અમારા ગામડે હાલો. આ શહેરમાં જ આ ફતુરિયા હોય, અમારા ગામડે તમે જાઓ રોટલા અને દૂધ ખાઓ એટલે આ તગડા જેવા. અને કોરોના ક્યારે ગયો ને ખબર ન પડે. તારી વાત બરાબર છે પણ અત્યારે આવી હાલતમાં ક્યાંય ન જવાય. અમને રૂમની બહાર હું નીકળવા મારા બાપાને કહું સકડામાં આવીને લઈ જાય હો, બેયને લઈ જાય. ગોપી, તું કેમ નથી સમજતી? સમજતા તમ હવે નથી. આ સાસુ ભણ્યા નહીં હારા, હાસુ કહું તો હાવ. ભાભી, અમે ગામડે આવી જઈશું ને તો તમારા ગામડામાં પણ બધાને કોરોના થઈ જશે. કોરોનાની બીક કેવી લાગે અમારા ગામડાથી નહીં ખબર હોય તમને? આ હમણાં ગયો જ નહીં, કેટલા 3 વર્ષ થયા ને આ કોરોના ગયો ને, હે તો કેવો બીતો બીતો ગયો તો. ઈ કેવો આખા દુનિયામાં બધે ફરી વળાય પણ ગામડે ન જવાય એવું કહેતો તો. બોલો જો હૈસા તમારા ભાઈ.
અને નહીં પહોંચીએ. ન પહોંચો તમે મને. આપણે શહેરવાળા છે ને આ ગામડાવાળા ન પહોંચીએ. હા. એ લોકોની લાગણી એને ક્યારેય ન પહોંચે. આપણે તો રોગ થાય ને તો એકબીજાથી દૂર રહીએ. ખબર કાઢવા જવાનું આળસ ચડે ને આ જો આપણને કોરોના છે ખબર છે તોય અહીંયા રૂમમાં આવીને ઊભી છે. કોરોના તાકાત જ નથી આપણી સામે ઊભું રહેવાની. એટલે હવે ઈ બધી પંચાયત મૂકો, હું તમારા હાટું રાંધું છું, નીચે આવીને ખાજો, અહીં નથી પડ્યું રહેવું. આમાં ને આમાં માંદા થઈ જાવ. લો અમથા કે કોરોના સેપી રોગ બે પાસે બેઠા છો, એકબીજાને નહીં સેપ લાગે? ગાંડા કાઢોસતી. તું બેસ ભલે લાગતો હોય. મને કાંઈ બીક નથી. આ બેઠી લે, હું તો બેહું. શું થાય જોઉં છું મને કેમ ભાઈ થાય. તમે પણ શું કરો છો ખબર છે તમને ભાભીનું? મને ગોપીની વાત માનવા જેવી લાગે છે કારણ કે એની વાત સાંભળીને મને એમને એમ હિંમત આવે છે અને હિંમત હોય ને તો કંઈ ન થાય. એટલે મને એવું લાગે છે કે આપણે જો એની જેમ રહેતા શીખી જઈએ ને તો અડધા રોગ તો છે ને આપણે એમને એમ મટી જાય. પહેલી વાર મારી વાત એમને હાસી લઈ ગયો આટલા વર્ષમાં. પહેલી વાર કીધું હશે. લ્યો આ કોરોના આમ તો સારું કરી ગયો કા? તમને આ વાત તો સાચી લઈ ગઈ? સારું, હવે તમે બેહો શાંતિથી અને હું તમારા હાટું કરી આવું છું રાંધવાનું. હો પછી નીચે આવજો ખાવા, હું ઉપર દેવા નથી આવવાની. જો અને તમારા બા તો અહીંયા ડોકાતાય નથી પાછા, ઈ તો એવા બીવે. બેહો તમે, હું આવું હમણાં. વાહ, આપણે ભાભીને કેવી સમજતા હતા અને હવે જુઓ મમ્મી અહીંયા આવવા નથી માંગતા પણ ભાભીને જુઓ. આને કહેવાય કે ખરા સમયે સાથ આપ્યો. ભલે એ ગમે તેવી છે પણ હિંમતવાળી તો બહુ છે. કદાચ સામે સિંહ આવી જાય ને તો એ મારી આગળ આવીને ઊભી રહે એમ છે.